આ 53મા વર્ષમાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે આ 53મી વખત આ કુકાઓ ધામમાં પટેલ દેવાણી કુળમાં કમરા માતા ગોપાળદેવ પિતાને ઘેર અવતાર ધારણ કરી અનેક જીવોના કલ્યાણ માટે પધાર્યા એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પર નારાયણ ઈ ભગવાને પોતે ધાર્યું શ્રી હરિ શરણાગતિ મંડળ ધામમાંથી આ પૃથ્વી પર લેવા હાયરે હાયરે ભગવાને એવું લખ્યું કે ધામો ધામના મુક્તો અત્યારે આવ્યા. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે આ ધામમાં પૃથ્વીમાં અવતાર ધરવાનું નક્કી કર્યું ત્યારે ભગવાને પોતે પરમધામના મુક્તોને જણાવ્યું, અક્ષરધામના મુક્તોને જણાવ્યું, ગોલોક ધામના મુક્તોને પણ જણાવ્યું કે અમે પૃથ્વી ઉપર જીવોના આત્યંતિક કલ્યાણ માટે અમે અવતાર ધારણ કરવાના છે. જેને આવવું હોય અમારા ભેગા હાલો. વૈકુંઠ ધામમાં, સાકેત ધામમાં, ગોલોક ધામમાં ધામે ધામે ભગવાને પોતે પધરામણી કરી અને ભગવાને પોતાનો સંકલ્પ જણાવ્યો. એ પ્રમાણે ધામો ધામના મુક્તો અત્યારે આ પૃથ્વી પર આવ્યા અને આપણે બધું જોઈ છીએ કે ધામો ધામના ગામો ગામના અનેક રાજ્યોના ભક્તો અહીંયા આપણી આ સભામાં બિરાજમાન છે. તો ભગવાનનો જે કરેલો સંકલ્પ છે એ પ્રમાણે બધા કાર્યો થાય છે. શરણાગતિ મંડળ ભેગા ભગવાન છે એટલે આ બધા કાર્યો નિર્વિઘ્નપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે બધા શોભાયમાન થાય છે. આ દિવ્ય મહોત્સવ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનો કાલે મૂર્તિ પ્રતિષ્ઠા નો દિવસ શ્રી હરિ શરણાગતિ મંડળ માટે નહીં, આખા ભારત દેશ માટે, આખા વિશ્વ માટે સોનાનો સૂર્ય છે. આવો દિવસ, આવો ઉત્સવ નવ ભૂતોનો ભવિષ્યથી કોઈને જોવા ન મળે એવા આ મુક્તો ભક્તો અને એ આનંદ, આ કથાનો આનંદ, કથાનો લાભ જે મળ્યો છે આપણે ને એ પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાન કે હજી મોટા કાર્યો ખૂબ ખૂબ થવાના છે. એમાં પણ સંપ રાખી શ્રી હરિ શરણાગતિ મંડળે આ બધા કાર્યો કરવાના છે અને ભગવો રંગ પહેરવો, સંપ રાખવો. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન જે મળ્યા છે આપણે ઓળખાણ થઈ છે એમાં પતિવ્રતાની ભક્તિ ટેક રાખી, જેમ હનુમાનજીએ રામચંદ્રજી ભગવાનમાં ટેક રાખી ટેક, એમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણમાં તમે એવી ટેક રાખી અને ભગવાનના કાર્યો કરજો, સેવાઓ કરજો અને તનમન ધનથી એમાં બધા શોભા જોડાઈજો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગતે કહ્યું તેમ સંપ રાખજો. ભગવું વસ્ત્ર પહેર્યું છે, શ્રી શરણાગતિના મંડળના સભ્યો છે, તો એકાબીજા ભાઈઓ હોય ને તોય બોલે ને બાંધે ને સારા નરસા પ્રસંગે ભેગા થઈ જાય. એમ આવા પ્રસંગો હોય કોઈ પણ મંદિરના, આપણે અનાદિ કૃષ્ણ ભગવાનનું ગમે ત્યાં મંદિરે પ્રસંગો હોય તો નાનું મોટું ગણ્યા વગર સર્વ ભક્તોએ ભેગા થઈ અને જે કાંઈ ઉત્સવ કે સમયા હોય એ પાર ઉતારવા. હવે પછી શ્રી હરિ શરણાગતિ મંડળ સુરતના પ્રમુખ શ્રી કુંવરજી ભગત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સૌરાષ્ટ્ર દેશ તેમાં પણ આ કુમકુમ વાપી ધામ અહીં પ્રગટ થઈ અનેક જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પોતે આ પૃથ્વી ઉપર વિચર્યા અને પોતે અનેક એવા ગ્રંથોની રચના કરી, શ્રી હરિ શરણાગતિ મંડળની સ્થાપના કરી. મહારાજે એક લેટરમાં લખેલ કે તમને કોઈ પ્રશ્ન પૂછે
કે આ શ્રી હરિ શરણાગતિ મંડળ શું છે, શ્રી હરિ શરણાગતિ મંડળ શા માટે અહીં આવેલું છે, તો તમારે પ્રશ્ન પૂછવો, તમારે જવાબ દેવો કે શ્રી હરિ શરણાગતિ મંડળ બ્રહ્મધામનું મુક્ત મંડળ છે અને અનેક જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આવેલું છે. તે બ્રહ્મધામના મુક્તો અહીં આ બ્રહ્મ પેલેસની અંદર બિરાજમાન છે અને આજના આ ઉત્સવની અંદર જે આપણે શ્વેતાયન સમૃદ્ધિની અમૃતવાણી પૂજ્ય રતિલાલ ભગતે આપણે પીરસી અને એવો બોધ આપ્યો, એમાં સર્વે મુક્તોએ કઈ ને કઈ બોધ લઈને જાવો અને આ બ્રહ્મ પેલેસનું આપણે પૂજ્ય પ્રમુખશ્રીએ વાત કરી તે પ્રમાણે આપણે વર્તન કરી અને બ્રહ્મધામનો આપણે શોભા વધારવી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પૂજ્ય શ્રી રામજી ભગત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પરમ ધામથી પધાર્યા પૃથ્વી ઉપર અને પોતાનું મુક્ત મંડળ શ્રી હરિ શરણાગતિ મંડળ સાથે લાવ્યા. મારા શરણાગતિ મંડળને શા માટે સાથે લાવ્યા? તો એ મંડળ મહારાજના કાર્યો કરવા માટે આવ્યા. મહારાજ પોતાના ભક્તોને ભગવાનના કાર્યો કરવા માટે સાથે લાવ્યા. તો આ શ્રી હરિ શરણાગતિ મંડળે ભગવાનના મંદિરો બાંધી ભગવાનને પધરાવ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજે શ્રી હરિ શરણાગતિ મંડળને આજ્ઞા આપી, લેખિત આજ્ઞા કે સુવર્ણ શિખર વાળા મંદિરો કરી અને મારી મૂર્તિઓ પધરાવી. તો એ ધન્ય છે શ્રી હરિ શરણાગતિ મંડળને કે મહારાજની આજ્ઞા શિર સાથે પાડી અને ભગવાનને પધરાવ્યા. મહારાજે શ્રી હરિ શરણાગતિ મંડળ માટે ખૂબ જ વિશ્વાસ મૂક્યો. તો એ વિશ્વાસ મંડળે પાડ્યો તો ભગવાનનો રાજીપો બધાને મળ્યો. મહારાજની મૂર્તિ આપણે કુકાવામાં 75ની સાલમાં પધરાવી ત્યારે મહારાજ ખૂબ રાજી થયા અને આશીર્વાદો આપ્યા કે મારા છોકરા આગળ જો હોય તો ખૂબ વાપરે એવા છે. ત્યારે મહારાજના આશીર્વાદથી શરણાગતિ મંડળ ખૂબ ખૂબ સુખી થયા અને મહારાજે પત્રમાં લખ્યું કે પેલા 1 રૂપિયો માંડ માંડ આપતા, તેને ભગવાને સોનાની લગડીઓ આપી દીધી. આપનારને જરૂર આપે. મહારાજ કે બકરા જેવા છોકરાઓને રાજ સાહેબો મળી, નિર્જે નારીઓને સ્વર્ગની રાજ કુંવરીઓ જેવી શોભાડી. બકરા જેવા છોકરાઓને જય વિજયથી મોટી પદવીએ મૂકી દીધા. ભંગાણ જેવા ખોરડાને રાજમહેલ બનાવ્યા. ભીંડી સૂતરની નાડીને સોનાની સાંકળીઓ બનાવી દીધી. મહારાજ કે ધન્ય છે ભગવાનને અને ધન્ય છે ભગવાનના મુક્તોને જેને પારકું પોતાનું એમ જુદાઈ નથી, પોતાના તન કરતા પણ ભગવાન વાલા. એવું મહારાજે પોતાના સ્વસ્થ પત્રોમાં ભક્તોને લખ્યું. એ ભગવાનની કઈ મોટી કૃપા. મહારાજે તો પત્રમાં ખૂબ ખૂબ ભક્તોને આશીર્વાદો આપ્યા. તેમાં આચાર્ય મહારાજની આજ્ઞાથી કુકાવના કે મહારાજનો પત્ર સભામાં એકાદો વાંચવો. શ્રી હરિ શરણાગતિ મંડળ જય પામો. ભક્તિ વધો, ધન વધો, હેત વધો, સમજણ વધો. હેત વધો, સમજણ વધો, સર્વદેશી સમજણ, પ્રત્યક્ષ ઉપાસના, બ્રહ્મ નિષ્ઠપણું, બ્રહ્મ સ્વરૂપે વર્તન અને પ્રત્યક્ષનો આશ્રય. આટલા વાના હશે તો અક્ષરધામમાં છે. સુખી 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 છે.
આ માયાનો લોક છે, શેરડી જેવો છે, રસ લઈ લેવો અને છોતા ફેંકી દેવા. અજ્ઞાન રૂપી કારણ સડી બરે અને જ્ઞાન રૂપી જ્યોતિષ પ્રગટે તેને કોઈ પ્રકારનું અંધારું રહેવા પામતું નથી. લોકે ક્ષણા, પુતે ક્ષણા, ધામે હૃદય ક્ષણા, આ બધી નડતરો છે. ધામે ક્ષણા, પ્રેમે ક્ષણા, મુક્તિ ક્ષણાઓ સુખ્યા કરે. આ લીધી કે લેશે તે ભવપાર પામશે. પૈમાં તે ખાઈટા પામે છે તે ખાતે છે. તમારા ભાગ્યનો પાર નથી. જે ભગવાન ભેળું રહેવાય છે, ભગવાનના વર્તમાન સમયમાં કમાવાય છે અને સેવાઓ થાય છે. જીજીભાઈ સિયારી શરણાગતિ મંડળનો સ્લેબ ઢાંકવો, ગઢ ઊંચો કરવો, તે કામ પૂરું થશે. ખૂબ જ રાજી થવાય છે. પછી તો સિયારી શરણાગતિ મંડળ વચ્ચે ભગવાન રહેશે. ધામધૂમની નોબતો વગડશે. ભક્તો ભક્તિનો આનંદ લેશે. ધીરજવાળા પાર ઉતરશે. કાન ફૂટલા, પેટ ફૂટલા, હૃદય ફૂટલા ગરબાઓમાં બ્રહ્મરસના પ્રવાહો રહી શકે નહીં. સોનાના ઘટોમાં સિંહણના દૂધ ટકશે. માયા પારથી આવેલા આગળ વધશે. માયાને અમાયા બનાવીને ધામની ધરાપણું જોતા વાપરતા આનંદ માનતા રહેશે. આશરો મોટી વાત છે. ઉંદર ઋષિને આશરે સિંહ થયો. બકરી સિંહને સહારે હાથી ઉપર બેઠી. ગ્રામથીઓ શ્વાનો નવાબને આધારે મોટરું મખમલ ગાડલા માનવ ભોજન ભોગવતા હતા. સુદામા કૃષ્ણને હેતે સોનાની મેલે રહ્યા. યુવતીએ સાપને મળે સોનાની ગોળીએ છાસ વલવતા પોતાને સસરો પૌત્ર દેખે તેમ વરદાન માંગ્યું, તે તેને મળ્યું. સમય સાચવતા આવડ્યું, તેને બધું આવડ્યું. અને નનો વાપરતા આવડ્યું, તેને હોય પણ નકામું. રજવાડાના રાજ્યો ગયા પણ ભક્તોના રાજ્યો નવા ઉપજી આવ્યા. શેરડી સાથે એરડી પાણી પીએ પણ મીઠો રસ ન પામે. ઝાડવામાં મધપૂડો હોય પણ ઝાડને મધરસ ન મળે. ચકલી ધારણા વાળી હતી, તેને શિખર ઉપર પાણી પાયું હતું. હનુમાનજીની ટેક હતી તો ભગવાન સાથે પૂજાય. જયા લલિતાએ ભગવાન રાખ્યા તો રૂક્ષ્મણી સત્યભામા. રાધા લક્ષ્મી સત્સંગી જીવનમાં લખાણા. દાદા ખાતરે બધું આપ્યું તો પરીક્ષિતની પેઠે વચાય. શાશ્વત કીર્તિ ભગવાનને આધારે મળે. મહારાજે પત્રમાં ખૂબ લખ્યું. મહારાજ કે શાશ્વત કીર્તિ ભગવાનને આધારે મળે તો ભગવાને આધારે સિયારી શરણાગતિ મંડળની શાશ્વત કીર્તિ ગવાય છે. મહારાજે લક્ષ્મીનારાયણ સહિતાના પાને પાને સિયારી શરણાગતિ મંડળને વણાવ્યું છે. અને મહારાજ તો ખૂબ રાજી થાય અને સ્વસ્થ ભક્તોને સંત દીક્ષાઓ આપી એ કઈ નાની સૂની વાત નથી હો. અને ધન્ય ભાગ છે સિયારી શરણાગતિ મંડળના કે સ્વસ્થ ભગવાનની દીક્ષા આપને મળી તો એનો કાયમને માટે કેફ રાખવો ને ભગવાનની આજ્ઞાઓ કાયમને માટે પાળતી રહેવી અને બ્રહ્મ પેલેસ મંદિરની સામુ દ્રષ્ટિ રાખી સેવાઓ કર્યા કરી. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પૂજ્ય શ્રી કાંતિલાલ ભગત રાઠોડ જીરાગઢવાળા. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજના દિવસે જે મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારાજા ગગનગામી જે આપણું જે મંદિર એમાં બિરાજિત થશે
અને આ સમુદાય જે શ્રી હરિ શરણાગતિ મંડળ તેને જોઈ અને બહુ રાજી થવાય છે, આનંદિત રહેવાય છે કે ભગવાન અમારા આ મંદિરમાં બિરાજિત થશે. 75ની સાલમાં મહારાજે ભક્તોને આજ્ઞાઓ કરી ત્યારે આપણે પાધરમાં જે મહારાજને બેસાડેલા છે ત્યારે પણ મેદની તો હતી, પણ આજની જે આપણી આજે મહાસભા અને જે આ મુક્તોના જે દર્શન થાય છે એક અનેરી વાત છે. મહારાજ કે જો આ કોઈને યાદ આવી જાય તો એનો મોક્ષ થઈ જાય છે. મહારાજનો જન્મ આ કુકાવાવ ગામની અંદર થયો તો કુકાવાવની ભૂમિ અને જામવંથલીની ભૂમિ, કુકાવાવ છે એ જન્મભૂમિ અને જામવંથલી છે તે મહારાજની કર્મભૂમિ છે. પૃથ્વીની અંદર ઘણી બધી ભૂમિઓ છે, પણ આ જે બે ભૂમિ છે તે ભગવાનની ને ભક્તોની ભૂમિ છે. આની અંદર ભગવાનને ભક્તો પ્રગટ થયા છે. માટે જે વંથલી અને આજે કુંકાવાવ આ જે બે ભૂમિઓ છે, પણ મહારાજ કે એના જેવી કોઈ બીજી ભૂમિ નથી. બીજું કે આ મહારાજનું જે જન્મસ્થાન સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ થયા, રામચંદ્ર ભગવાન અયોધ્યામાં પ્રગટ થયા, શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં પ્રગટ થયા. બીજા ઘણા બધા તીર્થો છે. આ ભારત છે એક તીર્થની ભૂમિ છે, પણ મહારાજ કે કોઈ પણ ભૂમિની અંદર કે કોઈ જન્મસ્થાનની અંદર આપણાથી દર્શન કરવા ન જવાય. તો મહારાજે આ મજાની આજે આપણે કુકાવાવ જે પોતાની જન્મભૂમિ આપણને આપેલી છે, બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. અહીંયાથી આવશે એને તમામ તીર્થો એનું ફળ મળશે. એને કોઈ પણ તીર્થમાં જવાની જરૂર નહીં. માટે મહારાજે આપણી ઉપર ખૂબ ખૂબ કરુણા કરી છે. મહારાજ કે શીટની અંદર બોલે છે કે આ કુકાવાવમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી 75ની સાલમાં 33 વર્ષ થવા જાય છે, એની કોઈ માનતા કરશે તો ₹1 અથવા એક નાળિયેરમાં હું છોકરો આપીશ. છે કોઈ આપવા વાળું? એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કહે છે કે હું ₹1 અને એક નાળિયેરમાં છોકરો આપીશ, અને ઘણી જગ્યાએ થયા છે. માટે શ્રી હરિ શરણાગતિ મંડળ એને બીજા કોઈ પણ દેવ દેવી કે પીરની માનતાઓ કરવાની જરૂર રહેતી નથી. એમ આપણે આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની સ્વમુખની વાણી જે ઓડિયો કેસેટ એની અંદર મહારાજે આપણને છે ને સંભળાય એવી રીતે સ્પષ્ટ ભાષામાં સમજાય એ રીતે મહારાજે આપણને જણાવ્યું છે. તો આપણને ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે નારદજી વૈકુંઠ લોકમાં ગયા ત્યારે વૈકુંઠનાથની ઉપર આમ વિમાન છે ને વિમાન છાઈ રહ્યા હતા. ત્યારે નારદજી પૂછે વૈકુંઠનાથને કે હે વૈકુંઠનાથ, આ શેને કારણે આટલા બધા વિમાન છાયો કરીને ઉભા છે? જુઓ તો ખરા. વૈકુંઠનાથ કહે પ્રગટના સાધુને પ્રગટના મુક્તને હું એકવાર હાથ જોડીને પગે લાગ્યો તો આ બધા વિમાન છે ને આ એની કૃપાથી ઉપર આવીને ઉભા છે. વિચાર કરો, ત્યારે પ્રગટના મળેલા સંતોનો મહિમા કેટલો, જે એક જ વાર પગે લાગ્યા અને આટલા બધા વિમાન વૈકુંઠનાથને મળ્યા. ત્યારે મહારાજ કે જ્યારે છે ને જ્યારે સત્સંગના મહિમા ઉપર જાય ત્યારે આપણને ખબર પડે કે આ ભગવાન કેવા છે,
અને આ બધા જેના મુક્તો શ્રી હરિ શરણાગતિ મંડળ આ એ કેવું છે એને કોઈ જો પૈગે લાગે કે એના દર્શન કરે તો એનો મોક્ષ જરૂર થઈ જાય. આવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને આપણને મેળ આપજો. અરે ક્યાં કીડી ને ક્યાં કુંજડું, ક્યાં જીવ ને ક્યાં જગદીશ, ઘડીકમાં ભેગું થતું નથી. આ તો એક ભગવાન અને આવા જે મુક્ત પુરુષો છે એની કૃપાથી એ આપણને આ એમની હાયરે આ જન્મ મળ્યો, તો એ ભગવાનનો ભેટો થઈ ગયો. માટે આ બહુ મોટો લાભ છે. આવા મહારાજે આવી જે મૂર્તિ પ્રતિષ્ઠા મહારાજની હયાતીમાં કરી અને આપણને આવો જે મોટો આવો જે લાભ આપ્યો કે મહારાજ જુઓ તો ખરા, પોતે આપણને સમજાવે કે તમારે નાળિયેર વધારવું હોય કે તમારે ₹1 પેટીમાં નાખવો હોય ને તો એ આ કુંકા વાવમાં જે ભાદરમાં જે ભગવાન પધરાવ્યા છે ને આ એ ત્યાં નાખજો. મહારાજ તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. વિચાર તો કરો, એક હનુમાનજીની બધાય ભક્તો દ્રષ્ટાંત દે છે કે હનુમાનજીની ભક્તિ કેવી. અરે હનુમાનજી એકનો તમે વિચાર કરો ત્યારે ખબર પડે. આપણે કોઈ દિવસ વિચાર નહીં કર્યો હોય પણ હનુમાનજી છે ને, હનુમાનજી એક પનોતીને પગની નીચે દબાવીને બેઠો છે. પનોતીને પગની અંદર દબાવીને બેઠો છે, જુઓ તો ખરા. અને આજના જે આપણા જે આ બધા માનવ મેદનીઓ છે, સવારમાં છાપું લઈ અને આપણે આમ જોતા હોય કે કઈ પનોતી નડે છે, કઈ રાશિને કયું દુઃખ છે. વિચાર તો કરો, હનુમાનજી પ્રગટને મળેલા અને એ પનોતીને દબાવીને બેઠા હોય ને એને અવતાર મળ્યા હતા. અને આપણે તો અવતારી નારાયણ મળ્યા છે. કોઈ પનોતી નડતી નથી, કોઈ ગ્રહ નડતા નથી, કોઈ જોગણી નડતી નથી, કોઈ ડાકીની સાકીની ભૈરવ વૈતાલ કાંઈ નડતું નથી. હો, જે અવતારી નારાયણનો ભેટો થયો છે એ ભગત કેવડો હોય. હનુમાનજી જો એક પનોતીને દબાવીને બેસી જાય તો આ પ્રગટ નારાયણના જે ભક્તો છે આ એ ભક્તોને કેટલું બળ હોવું જોઈએ. માટે મહારાજ કહે છે કોઈનાથી પણ દબાવવાની જરૂર નથી. તમને મહારાજ કહે છે હું આવડો મોટો ભગવાન મળ્યો જે પરમધામથી અહીંયા પધારી અને તમારા ભેગો આવીને રહ્યો અને તમને આવા જે મંદિરો આપ્યા, તો વાલા ભક્તો જાજો સમય નહીં લેતા ફરીવાર અમારા જે શ્રી હરિ શરણાગતિ મંડળ બાય કોઈ પણ ને આ વસ્તુ કઈ નડતી નથી. ત્યારે આપણને મહારાજ એમ કહે છે કે તમારે કોઈ પણ માનતાઓ કરવી હોય તો આ કુંકા વાવની કરજો. માટે મહારાજ નું જે આપણે જે વચન છે એ શિરોમાન્ય રાખી અને જે આપણો આજનો જે આ બ્રહ્મ પેલેસ જે આપણી સામે આકાર લઈ રહેલ છે, તો બધા ભક્તોએ એના હમુ દ્રષ્ટિ રાખી. પ્રતિષ્ઠા થઈ પણ કામ બાકી છે, તો બધાએ તન મન ધનથી એમાં આપણે કટિબંધ રહેવું કે ક્યાંય પણ માનતા કર્યા વગર મહારાજ કે તમે અહીંયા આપશો ને તમારા કામ બધા પૂર્ણ થશે, કોઈ વસ્તુની જરૂર રહેશે નહીં. માટે આવું જે આપણને જે બ્રહ્મ પેલેસ ફૂલવાડીમાં જે આપણું જે મંદિર, જામવંથલી ફૂલવાડીમાં આપણું જે મંદિર, અહીંયા જે ભાદરમાં આપણા જે મહારાજની આજ્ઞાઓથી આવા મંદિરો જે આપણા થઈ રહ્યા છે, તો એના અમુ દ્રષ્ટિ રાખી અને મહારાજ કે એ આપણું જીવન પૂર્ણ કરશું તો ભગવાન અને આવા મુક્તો રાજી થશે. આટલું કહી અને હું વિરમું છું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગતે વારંવાર કીધું કે કદાચ ચારેય ધામની યાત્રા કોઈનાથી ન થઈ શકી હોય તો કાંઈ વિચારવા જેવું નથી. કારણ કે દરેક દેવ દેવતાઓ મહારાજે કીધેલું છે કે આ ધામની અંદર, આ તીર્થની અંદર બધા સમાયેલા છે. અને એમાંય આ મહારાજનું જન્મસ્થળ અને એમાં આ બ્રહ્મ પેલેસ મહારાજની આજ્ઞાનું મંદિર, એમાં મૂર્તિ પ્રતિષ્ઠા. એટલે કદાચ ક્યાંય ન જવાનું હોય
તો એ બધી યાત્રા રૂપે એક આ ભગવાનના દર્શન થાય, અહીંની કાંઈ થઈ શકે તેટલી સેવા થાય, તો અહીંયા જે કાંઈ 4 ધામની યાત્રાનું ફળ આ એક ધામમાં મળી જાય. અને બસ સ્ટેન્ડ મંદિરની મૂર્તિ વિશે જે ભગતે કીધું કે આ માનતાની મૂર્તિ છે. ભક્તો કુકાવથી પણ ઘણી વખત તમે સાંભળેલું છે કે જુનાગઢ મહારાજ બિરાજતા ત્યારે અહીંથી કોઈ ચાલીને જતું, કોઈ સાયકલ ઉપર જતું, કોઈ બસ કે ટ્રેનમાં જતું, તો ક્યારેય રસ્તામાં કોઈ અવરોધ આવતા ત્યારે મહારાજ તો અંતર્યામી હતા. ત્યાં ભક્તો જાય એટલે કહેતા કે ભાઈ તમારે કોઈને ચાલીને ન આવવું, સાયકલ ઉપર ન આવવું, અને ન અવાય એવી શક્તિ હોય, પાસે કાંઈ ન હોય, અને ટિકિટ ભાડા ન ખર્ચવા, અને તમે માનતા ધરવા માટે અહીં ધક્કો ન ખાતા, કાયમને માટે બસ સ્ટેન્ડ મંદિરે મારી હાજરી હોય. અને ઈદ મહારાજના જન્મસ્થળની અંદર આ બ્રહ્મપલેશ મંદિર બંધાય છે. તો એમાં ભગતે કીધું તેમ, કાંતિલાલ ભગતે ઘણી વખત કીધું કે લક્ષ અહીં રાખવું. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ પણ કામ હજી બાકી છે. એટલે મંડળના દરેક ભક્તો જાણે છે, સમજે છે, કંઈ કહેવાનું ન હોય છતાં કહેવાનું એટલા માટે થાય છે. આ જવાબદારી થોડી ઘણી, વિશેષ નહીં પણ થોડી ઘણી બીજા મંડળ કે બીજા ભક્તો કરતા અમારી રહે છે. એટલે વિનંતી રૂપે ભગતે જેમ કીધું એમ લક્ષ અહીં રાખવું. હવે પછી ફુલવાડેથી પધરેલા શ્રી પૂજ્ય શ્રી ભગવાનજી ભગત, ભગવાનજી ભગત સભામાં ક્યાંય બેઠા હોય તો અહીં આવે. ભગવાનજી ભગત ફુલવાડીથી પધારેલા ભગવાનજી ભગત સભામાં ક્યાંય બેઠા હોય તો અહીં પધારે. હવે રતિલાલ ભગત જાવિયા, ફુલવાડેથી પધારેલા રતિલાલ ભગત જાવિયા, 2 શબ્દ કયો, વાંધો નહીં, કયો. ફુલવાડી મંદિરના નવા મંત્રી શ્રી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન ખજાનચી છે. હવે એથી વધારે વધો જે કાંઈ ઉપદેશ ગ્રહણ કરવાનો હતો બધા ભક્તોએ, તે ખૂબ ભક્તોએ બધાએ કીધું છે. હવે એ ખાલી આપણે બધાએ ધ્યાનમાં લેવા પૂરતી વાત છે, વિસરવા પૂરતી વાત નથી. જીવનની અંદર બધું મળશે, પણ આ યોગ ને આ જોગ તે મળવું માં દુર્લભ છે, એમ દરેક શાસ્ત્રો બતાવે છે. જીવ પ્રાણી માત્ર ને સુખ શાંતિ જોઈ છે, દેહધારી તમામને સુખ શાંતિ જોઈ છે, પણ સુખ શાંતિ ક્યાં છે તેનું અનુસંધાન આવા યોગ વડે મળે છે. આજે આપણે બધા બપોરે જમીને સારા દેહની શાંતિ માટે છાંયો ગોતીએ છીએ, હળી કાઢીને આપણે છાંયો ક્યાં છે તે ગોતીએ છીએ. શું કામ ને? તો દેહને થોડીક વાર 2 કલાક શાંતિ મળે એવું ઈચ્છીએ છીએ. દેહ તો નાશવંત છે, છતાં પણ આપણે એનો આગ્રહ રાખીએ છીએ ઠંડકની. તો જીવ તો અવિનાશી છે અને પરમધામનો અધિકારી આપણે એને બનાવવો છે. તો એની શાંતિ માટે શું આપણે ગોતીએ છીએ એનું અનુસંધાન રાખવું. શાશ્વત શાંતિ જોતી હોય તો મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું શરણું, એના મળેલા નો હોત તે સિવાય કે શાંતિ છે એને જગતની અંદર કે વિશ્વની અંદર કોઈ શાસ્ત્ર નથી બતાવતો કે કોઈ શાંતિ આપનારું બીજું ક્યાંય સાધન છે. નારદ શંકરની આત્મિક સભાની અંદર જઈને બેસો તો એ પણ એવો ઉપદેશ આપે છે કે કા પ્રગટ ભગવાનના પા પ્રગટના શાંત સિવાય ક્યાંય શાંતિ છે નહીં. માટે જે આપણે શાશ્વત શાંતિની રાહ જોઈ રહ્યા છે કે દેહને અંતે આપણે પરમધામની પ્રાપ્તિ માટે જે મહેનત કરી રહ્યા છીએ, તો આ અવસર આપણે મળ્યો છે દેહ ધરીને. આ સામાન્ય વાત નથી, જેમ તેમ નથી. ભગવાન મળવા મહા દુર્લભ છે. જેમ ભગત હમણાં જ કીધું, ક્યાં કુડીને ક્યાં કિંજળ મેળાપ, ક્યાં જીવને ક્યાં જગદીશ, કોઈ દિવસ મેળાપ થતો નથી. પણ આ તો સહેજે સહેજે થઈ ગયો છે
અને કાં કદાચ આ વખતે ભગવાન અને સત્પુરુષના વચનની અંદર કોઈને વિશ્વાસ આવીને જોડાણા છે તો તેનું કલ્યાણ થઈ ચૂક્યું છે. નિસંશય વાત છે, સંશયનો માર્ગ નથી. એમાં આપણે જે આજે 4 દિવસને લગાતાર કથા પ્રાણ કરી રહ્યા છે તે સર્વને મોક્ષનો માર્ગ બતાવ્યો છે, શાશ્વત શાંતિ માટે બતાવ્યો છે. તો આપણે સર્વ ભક્તોએ આ યંત્રો ચારેકોર લાગ્યા છે એમાં બધાને કેચ કર્યા છે, તો એ પણ વસાવી અને કાયમને માટે અનુસંધાન એ માટે ગ્રહણ કરવા એને પણ, જેથી કરી અને અનુસંધાન ભૂલાય નહીં અને ભગવાનના ધામનું સુખ છે તે દેહના અંતે પ્રાપ્ત થાય. આ એક જ લક્ષ્ય રાખી અને ભગવાન ભૈજા કરવા. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે એક મિનિટ, કચ્છથી પધારેલા કવિ પધારે જયંતિલાલ ભગત. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે કુંકાવાવ જે સર્વોત્તમ તીર્થ શાસ્ત્રમાં કીધું મહારાજે, જ્યાં અનેક અવતારો, અનેક ઈશ્વરો, દેવો, દેવતાઓ, મુક્તો અહીં જે પધારે અને દર્શનનો જે આ મહારાજના દર્શનનો જે લાભ લઈ રહ્યા છે તે ખરેખર અનેરો છે. અને ભવાતી ભવ્ય એવો આજે દિવ્ય પ્રસંગ મહારાજનો, આજે આ સાકાર સ્વરૂપ સંકલ્પ, જે મહારાજના જે આજે સંકલ્પ ભક્તો દ્વારા અને ભક્તોના ભેગા મળી અને આજે આ સાકાર થાય છે તે જાણી ખૂબ જ અને અતિ ખૂબ જ આનંદ થાય છે. અમે મહારાજના 1983 ની સાલમાં જ્યારે એકવાર દર્શન કરવા ગયા હતા ત્યારે મહારાજે અમને કીધું કે આજે તમે દર્શન કરવા આવ્યા એથી મોર કુંકાવાવના જે દિલુભાઈ દેવાણી, જે મહારાજના જે દિવ્ય કુળના જે દિલુભાઈ દેવાણી આવ્યા હતા, કુટુંબ પરિવાર સહિત આવ્યા હતા અને અમને કીધું કે મહારાજ અમને આજ્ઞા કરો અને તમે અમારા ઉપર રાજી થાવ તો અમે મંદિર બનાવીએ. ત્યારે મહારાજે 2 પગ લાંબા કરી અને નકશો બતાવી અમને કીધું તું કે અમે એમને આજ્ઞા કરી કે તમે કુટુંબ પરિવાર એકદમ બધા ભેગા મળી સંપીને તમે મંદિર બનાવો. આ પ્રમાણે મહારાજે આજ્ઞા કરેલી હતી. તે વખતે જેમ જેમ સમય વીતતો જાય અને પ્રતિકૂળતાના જે સંજોગો અનુકૂળતા આવે ત્યારે ત્યારે આ ભગવાનના સંકલ્પો અત્યારે પરિપૂર્ણ થતા દેખાય છે. આજે મહારાજના જે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે આજે ભક્તો પધાર્યા અને ભક્તોએ જે આગળ પ્રવચનો કહ્યા કે ક્યાંય જવાની જરૂર નથી, આ સર્વોત્તમ તીર્થ, ઉત્તમોત્તમ તીર્થ અને મહારાજનું જે કુંકાવાવ ખાલી નામ શબ્દ કરે અને બોલે તો મહારાજ કે એનો ઉદ્ધાર થઈ જાય છે. લક્ષ્મીનારાયણ સંહિતામાં કુંકાવાવનો જે મહિમા કીધો છે તે આજે સાકાર સ્વરૂપ છે. તમે જ્યાં જ્યાં તમે નજર કરો મહારાજે અશ્વપટ સરોવરની જે 64 ગાઉ યોજનામાં જે મહારાજને જે અશ્વપટ સરોવરમાં છે અહીંયા બધે શાંતિ પ્રવર્તે છે. ભક્તોને મહારાજે કીધું કે અશ્વપટ સરોવર બહુ જ યોજન સુધી ફેલાયેલું છે. લોમસ ઋષિનું જે સ્થાન છે ત્યાં પણ ભક્તોએ દર્શન કર્યા છે. મહારાજને જે બતાવ્યા છે એ પ્રમાણે આ બધું આજે મંદિરમાં એક જ સ્વરૂપે એક જ સ્થળે સાકાર થાય છે તે જોઈ અને અમને બહુ જ આનંદ થાય છે. અને મંદિર બન્યા પછી એને નિભાવવું પણ આપણે જ છે. આ મહારાજની આજ્ઞા છે કે જે કંઈ કરવું છે તે શરણાગતિ મંડળને ભેગા મળીને આપણને કરવાનું છે.
મંદિર તો બની જાય પણ સાથે સાથે એને નિભાવવું અને કાયમને માટે જે સેવા કરવી અને ભક્તોને ભેગા મળીને જે કરવી એમાં મહારાજનો ખૂબ જ અને અતિ ખૂબ જ રાજીપો છે. ફૂલવાડી મંદિર, કુંકાવા મંદિર, આ મહારાજનું જે મહારાજનું જન્મસ્થાન એ મહારાજની ભૂમિ. ફૂલવાડી ભૂમિ શ્રી હરિ શરણાગતિ મંડળની માતૃભૂમિ, મહારાજની માતૃભૂમિ, કુંકાવા ભૂમિ. તે આ બંનેને આપણને મહારાજે આપી છે. મહારાજની આ ડાબી અને જમણી એમાં કઈ નોખી લખવી, કોઈ પણ નોખી ન લખી શકાય. એટલા માટે મહારાજે આપણને કીધું કે જે કઈ આગળના ભવિષ્યના જે થતા કામો આપણે ભેગા મળીને જે આપણે કરવાનું છે એમાં જ આપણો જે મહારાજનું ભેળાપણું છે એમાં આપણો વિજય છે. મહારાજ તો આપણા ભેગા જ છે, આપણા સંકલ્પમાં ભરેલા જ છે, પણ આપણે સત્ય સંકલ્પ હંપીને એક સમજણથી મહારાજ કે એક ભગવું રાખીને જે કરીએ એમાં ભગવાન કાયમને માટે ભરેલા જ છે. મહારાજે આપણને પાતાળ પાયો આપ્યો છે. આપણને આજે ત્રીજી ચોથી પેઢીમાં શરણાગતિ મંડળની ચોથી પેઢીમાં પણ ભગવાન વસેલા છે અને એમાં ભગવાન વસીને આપણા કાર્યો કરાવે છે. મહારાજે એક પત્રમાં લખ્યું કે તમને આવો પાતાળ પાયો ગોઠવી આપ્યો છે. આ નાની સુની વાત નથી, આપણે આત્મા તો મહારાજ ભરેલા જ છે. એટલા માટે એક સમજણથી એક હંપથી જે ભક્તોએ અમારા કુંકાવા પ્રમુખે કીધું કે ભાઈ લક્ષ્ય આપજો કહેવાની આપણને જરૂર નથી, આપણે કર્તવ્ય છે, આપણું ફરજ છે એમ સમજી અને આપણે કાર્ય કરવાનું છે. બોલો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગતે જેમ કીધું કે ભાઈ આ મંદિર બનાવવા માટે દિલુભાઈ એટલે મહારાજના કુટુંબી કુળના એના ભાઈના દીકરા મહારાજના એને જે નકશો આપ્યો હતો એ મહારાજના જન્મસ્થળની બાજુની જે જમીન હતી એ નકશો આપેલો. પણ એમાં હવે આપણે આવડું મોટું બ્રહ્મ પેલેસ, આ જમીન પર એને 3 વીઘા દિલુભાઈ, રવજીભાઈ એ ત્રણેય ભાઈઓએ ચારેય ભાઈઓએ થઈ અને જમીન મફત આ મંદિર બનાવવા માટે આપણને જમીનને અર્પણ કરી છે. 1.25 વીઘો ગોબરભાઈ, ધીરુભાઈ અને એના ભાઈ એક જે ગુજરી ગયા બાપભાઈ, આ 3 ભાઈઓએ 1.25 વીઘો એ આપી છે અને 3 વીઘા રવજીભાઈને એને આપી છે. હવે આટલા આ જમીનમાં હવે અત્યારે આપણને એવું લાગે છે સંકળાશ થશે, તો ત્યારે જે નકશો આપેલો એ તો મહારાજના જન્મસ્થળનો જે કઈ જમીન હતી 500 વાર જેવી એમાં બનાવવાનું હતું, પણ મહારાજની ઈચ્છા અહીંયા બનાવવાની છે એટલે જમીન ન્યાને બદલે એને અહીંયા આપી અને અહીંયા મંદિરનું આજે નિર્માણ થયું. હવે અહીંયા અત્યારે આપણને આ બધી મેદની આ બધા ભક્તો આ બધી અવર જવર અને આ બધી એવું લાગે છે કે અહીંયા પણ સંકળાશ થશે, પણ મહારાજની ઈચ્છા હશે તો ગમે ત્યાં આ મંદિર માટે તો જમીન ગમે ત્યાંથી મળી રહેશે. હવે પછી નરસિંહ ભગત લાખા પદ્દરવાળા. પરાત્પર પરબ્રહ્મ પર પુરુષોત્તમ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તથા શ્વેતાન વ્યાસાસનને શોભાવનાર અને બિરાજિત આપણા વક્તા મહોદય અનાદિ મુક્તરાજ શ્રી રતિલાલ ભગત તથા બંને આચાર્યો તથા ધામધામથી પધારેલા સંત મુક્તો, ભક્તો, મહારાજનો ઉપદેશ આ ભક્તોની રગમાંથી રગે રગે નીતરતો આજે આપણને દેખાય છે. મહારાજનો ઉપદેશ એમણે કેવો પચાવ્યો છે. બસ એક જ વાત થાય છે, પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંત. પણ આજે એટલું જરૂર કહીશું આપણે કે શ્રી હરિ શરણાગતિ મંડળની માથેથી ભૂતકાળ અને ભવિષ્યકાળ એ બંને કાળ ઉડી ગયા છે. શું કામ? બધે એવી વાતો થાય છે કે આમ કરીએ તો ભગવાન આપણા પર રાજી થાય,
આમ કરીએ તો ભગવાન આપણને મળે, આમ કરીએ તો આપણો મોક્ષ થાય. એ બધી ભવિષ્યની વાત કે ભૂતકાળની વાત આ શરણાગતિ મંડળમાં આવતી નથી. ભગવાન રાજી થઈ ગયા છે, ભગવાન મળી ગયા છે, જે કરવાનું હતું એ કરી લીધું છે, સાધનની ઇતિ આવી ગયો છે. પણ આજે આપણો આ પ્રસંગ એ બ્રહ્મ પેલેસ માટેનો છે. મહારાજની આજ્ઞા તીર્થના અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના વિશાળ ગગનગામી બ્રહ્મ પેલેસ નિજ નિવાસ રૂપ સુવર્ણ શિખર વાળા મંદિર માટે કટિબદ્ધ રહેવું. બહુ સરસ મહારાજે આપણે આજ્ઞા કરી છે. આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન વિચરતા હોય ત્યારે જે કાંઈ આજ્ઞા કરે એમાં દરેક ભક્તનું શ્રેય કલ્યાણ જે કાંઈ કહીએ એ બધું એમાં હોય છે. પણ મહારાજે જે આજ્ઞા કરી છે એમાં બધાનું અનુસંધાન એમાં એની સામે જ બધા ભક્તોની દ્રષ્ટિ છે. પણ કટિબદ્ધ રહેવાનું આપણને કીધું છે અને આપણે બધા કટિબદ્ધ રહ્યા છીએ. પણ એવું નથી કે ભગવાનના આ ભક્તોને કે આ મંડળને કે આ બધાને જ કટિબદ્ધ રહેવાનું છે. જે જે શરણાગતિ મંડળના મુક્તો છે, થયા છે, થાશે એ બધાને આમાં તૈયારી રાખી અને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના આ બ્રહ્મ પેલેસ મહોલ કે જે ભગવાનનો સત્ય સંકલ્પ છે અને શરણાગતિનું એક આ જીવન મંત્ર છે એની સામે બધા દ્રષ્ટિ રાખી અને આજે આપણા ઉત્સવ ઉજવી રહ્યા છે. સૌના હૃદયમાં આનંદ આનંદ ઉમળાક કરે છે. આજે આખી પૃથ્વીમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં નહીં, પણ અવતાર લોકમાં સર્વે સૃષ્ટિઓમાં જય જયકાર થઈ રહ્યો છે. ભક્તો શરણાગતિ મંડળ આ ઉપદેશ પચાવ્યો છે એટલે એ બધો આ મહિમા જાણે છે. પણ ગામ ગામથી ઈષ્ટ મિત્ર સગા સંબંધી બધા આવ્યા છે તો આમાં જરાય અતિશયોક્તિ નથી. જે કહે છે એ બધું સત્ય છે. કારણ કે અત્યારે અનંત કોટી બ્રહ્માંડમાં ઈશ્વર સૃષ્ટિમાં અવતાર લોકમાં જય જયકાર પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના જયઘોષ થઈ રહ્યા છે. શું કામ કે આ જન્મભૂમિ કુકાઓમાં કે જે અનંત કાળથી, અત્યારથી નહીં, આ વખતથી નહીં, આદિ કાળથી આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની પરબ્રહ્મની અહીંયા અનેક વખત પરબ્રહ્મ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ થતા આવ્યા છે. અને એમની સેવા માટે જે કોઈ દેવ દેવી ઈશ્વરો આવ્યા છે એ બધા તીર્થો થઈ અને અહીંયા વસ્યા છે. એટલે આ ભૂમિનો મહિમા છે. ટાઈમને અભાવે વધારે નહીં કહેતા, જો કઈ ભૂલચૂક દરગુજર કરશો. જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. હવે અહીં કુકાવની અંદર ગુરુકુલ સંસ્થા ચલાવે છે સ્વામી પધારે. બોલો શ્રી કૃષ્ણ જય. આજે આપણા ગામ ઉપર ભગવાનની અપાર કૃપા વરસી રહી છે. આ જીભથી આ દિવ્ય સુખનું વર્ણન કરી શકીએ એમ નથી. કારણ કે શાસ્ત્રોની અંદર જે હાર્દ છે એ આ શરણાગત મંડળ સમજે છે. પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર હોય એને ભજવાથી ન જીવનો મોક્ષ અને જીવનું કલ્યાણ થાય છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનંત વખત આ પૃથ્વી ઉપર આવ્યા છે, ભક્તોને સુખ આપ્યા છે. પણ આ અવતાર ધરીને આગળ ઘણા ભગવાનના અવતાર થયા છે. પણ એ જ આ ભગવાન છે. આ ગામને જો સમજાઈ જાય, જે કોઈ ભગવાન અનંત અવતાર ધારણ કર્યા છે આ પૃથ્વી ઉપર જીવના મોક્ષ માટે, એ જ આ ભગવાન છે.
જીવના કલ્યાણ માટે પરમાત્મા કુમકુમ નગરીમાં એને અવતાર ધારણ કર્યો છે. મને તો આ ગામની અંદર હું આવ્યો એમની ઈચ્છા હશે મારું રક્ષણ 2 વખત એવું રક્ષણ કર્યું, એવા દર્શન થયા છે. ઉકળતું ઘી 1 કિલો ખોળામાં પડ્યું, ટાઢું બરફ જેવું લાગ્યું. મહારાજની મૂર્તિ સામું જોયું ત્યાં ખડખડાટ હાસ્ય કરે. આ ગામને કહેવાનું મન થાય કે આપણી ઉપર અપાર દયા કરી છે મહારાજે. આ મંદિર થયું, મંદિરમાં ભગવાન બિરાજશે. જે કોઈ અહીંયા પધારશે આ બ્રહ્મ ધામ દર્શકાય નમઃ. આપણા 101 જન્મંગલ નું જે નામાવલી છે એમાં બ્રહ્મધામ દર્શકાય નમઃ, ભગવાનના ધામના દર્શન. આ ભગવાનનું ધામ છે અને અહીંયા જે આવશે એને કોઈ પ્રકારનું મેળવવાની તમન્ના રહેશે નહીં. કારણ કે આ દિવ્ય વાતાવરણ દેહ ભાવથી પર સ્થિતિ વિના સાધને વાલે સિદ્ધ દશા પમાડી. આ સ્થિતિ આપણને પરમાત્માએ પ્રગટ ભગવાનની આપણી ઉપર અપાર કૃપા છે કે કોઈ પ્રકારનો દેહ ભાવ કે કોઈ પ્રકારની આપણા જીવનની આશાઓ, આ સ્થાન કેટલું દિવ્ય અવર્ણ્ય છે કે સપૈયા કે આ લોકમાં પૃથ્વી ઉપર જે કોઈ ધામ કહેવાય એનું આ ધામના ધામી આ કુકાવાવ નગરી બની જાય. કારણ કે ભગવાન પ્રગટ બિરાજા છે. મારે એક ભેળામણ ભક્તોને એ કરવાની કે આપણા ઓહો ભાગ્ય છે. જેમ વ્રજભૂમિમાં ઉદ્ધવ ગયા હોય અને ઉદ્ધવને જેમ મહિમા સમજાય અને માથે રજ ચડાવવા મળ્યા, એવી જ આ ભૂમિ આપણને પ્રાપ્ત થઈ છે. આ અહીંયા આવીને કોઈ માથે રજ ચડાવશે ને એને કાંઈ કરવું રહે નહીં. એટલી આ ભૂમિ દિવ્ય ભૂમિ છે ભક્તો. હવે આપણી જવાબદારી બહુ મોટી આવી છે ગામની. 12 ગામના ભક્તોએ મુક્તોએ અક્ષરધામમાંથી આવીને આપણને ધામ આપ્યું, પણ આપણા જો કંભાઈ ગયું છે ને તો આ પગથિયા આપણે નહીં ચડી શકીએ. આપણા પુણ્ય નહીં હોય અને આપણા એવા કર્મ હશે ને તો આ પગથિયું નહીં ચડી શકીએ. બાકી જો પુણ્ય હશે અને આપણી ઉપર જો એમની કૃપા વરસશે અને આપણી એવી જવાબદારી આવી છે, અહીંયા કોઈ દર્શન કરશે, સેવા કરશે, પરમાત્મા ખૂબ એમના ઉપર પ્રસન્ન થશે. એટલું કહીને મારું વક્તવ્ય હું પૂરું કરું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. હવે નંદકિશોરભાઈ પધારો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય શ્રી વક્તા શ્રી રતિલાલ ભગત બંને આચાર્યો, સ્ટેજ પર બિરાજમાન થયેલા સંતો, મુક્તો અને ભક્તો, આપણા અહોભાગ્ય છે સર્વે ભક્તોના શરણાગતિ મંડળના આવું ભવ્ય મંદિર પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનની આજ્ઞાથી સર્વે ભક્તોએ જે ન બની શકે એવું અકલ્પિત ગગનચુંબી મંદિર આપણા હયાતીમાં જ બની ગયું. જ્યારે આના 3 વર્ષ પહેલા જ્યારે આનું શિલારોપણ થયું ત્યારે એમ થતું હતું કે આવડું મોટું ભવ્ય મંદિર અમારી હયાતીમાં બનશે, અમને આવો લાભ મળશે. પણ ભગત એવું છે કે પ્રગટ ભગવાન જેના શુભ સંકલ્પો હોય એના સર્વના સંકલ્પો પૂરા કરે છે. મારા આવા ઘણા અનુભવો છે. તો મારો એવો જ સંકલ્પ હતો કે મારી હયાતી અમે હોય અને આવું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય, ભગવાનની પધરામણી થાય. જો એ જોવા મળે તો ભગવાને અમારા સંકલ્પો પૂરા કર્યા છે. ધન્ય છે કુકાવાવને, ધન્ય છે આપણા શરણાગતિ મંડળને. શું કામને કે જ્યારે શંકર ભગવાન મહારાજ શ્રી પાર્વતીજીને કીધું
કે આ તમે કોનું સ્મરણ કરો છો? ત્યારે શંકર ભગવાન કે હું તો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનનું સ્મરણ કરું છું. કોની તમે દીક્ષા લીધી છે? તો કે અમે અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની. જો એવા દેવાધિદેવ શંકર ભગવાન જે પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની જો દીક્ષા લીધી હોય તો આપણે તો એના માટે કેવા કહેવાય. તો એ સમયે પાર્વતીએ કીધું કે મારે પણ કુમકુમ વાપે અશ્વપટ સરોવર જોવું છે, મારે અનાદિ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે. ત્યારે શંકર ભગવાન કે આપણે તો અહીંયા હિમાલયમાં છીએ, તો કેમ કરવું? તો આપણે ચાલો જાય કુમકુમ વાપી અશ્વપટ સરોવર. અત્યારે જે ધરતી પર આપણે બિરાજમાન થયેલા છે, જ્યાં આપણું મંદિર બની રહ્યું છે, હજારો કરોડો વર્ષો પહેલાની આ વાત છે. શંકર ભગવાન હિમાલયથી આવ્યા, બદ્રીનાથ, હરિદ્વાર, અયોધ્યા, એવી રીતે ફરતા ફરતા વિચરણ કરતા ભારત, દ્વારકા, જેતપુર, આમ ફરતા ફરતા કુમકુમમાં આવી કુમકુમ વાપી આવ્યા. શંકર ભગવાનના ગણો, ગાંધર્વો, યશવો, ઇન્દ્રો સર્વે કુમકુમ વાપી આવી અને મહારાજશ્રીને લોમસ ઋષિ ને પૂછ્યું કે મારે દર્શન કરવા છે. ત્યારે મહારાજના દર્શન કર્યા. મહારાજના દર્શન કરી પાર્વતીજીને મહારાજશ્રીએ દીક્ષા આપી. તો આપણા કહેવાનું, અમે કથા કરવાનું કારણ એ જ કે આપણું જે આ મંદિર બની ગયું, તો અત્યાર સુધીમાં ભક્તોએ વાત કરી કે 4 ધામ યાત્રા જો કરીએ એના કરતા પણ વિશેષ છે. તો મારું કહેવાનું એ જ કે દ્વાર દર્શન જ્યોતિર્લિંગ એના કરતા પણ વિશેષ આપણું આ અશ્વપટ સરોવર કુમકુમ વાપીનું મંદિર જે અત્યારે આપણે છે એના કરતા પણ એની ઘણી જ પવિત્રતા છે. તો જો આપ મંદિરની જે છેલ્લે પણ જે તીર્થ કરશે, દર્શન કરશે, તો આ દ્વાર દર્શન જ્યોતિર્લિંગ કરતા પણ તેનું ઉત્તમ ફળ છે. તો બીજું કહેવાનું એ જ કે સર્વ ભક્તોને મારે કહેવાનું કે આપણે લાલજી મહારાજને આજે મહારાજે વક્તાશ્રીએ કીધું લાલજી મહારાજનું, તો હું તો પૂજા કરું છું ફૂલવાડીમાં, મને ઘણું ધ્યાન હોય છે કે કોની સેવા ભક્તિ કોની બળવાન છે. તો મારે કહેવાનું એ કે લાલજી મહારાજ જે હોય, જેના ઘરે હોય, જે લાલજીની સેવા કરતા હોય, તો મને તો ખબર પડી જાય કે કોની સેવા મહાન છે, કોની સેવા છે. તો તરત લાલજીનું તેજ થઈ ગયું. લાલજીનું તેજ ઓછું હોય તો મને ખ્યાલમાં આવી જાય કે લાલજી બિચારા શું કરતા છે અહીંયા. તો એવી ભક્તિ કરો કે લાલજીનું તેજ વધે. જેવી રીતે કે મંદિરમાં હોય કોઈ પૂજારી, જો તેના પૂજારીમાં જો તેજ ન હોય, પોતે પૂજા બરાબર નિયમિત ન કરતો હોય, તો દેવત્વ આવતું નથી અને એના પણ મૂર્તિ ઝાંખી થઈ જાય છે. તો કહેવાનો અર્થ એ જ લાસ્ટ. તો સર્વે ભક્તોને મારે ભલામણ કે તમે સર્વ જે લાલજી રાખો તો એને તન મન ધનથી જેવી રીતે આપણે આપણા બાળકને રાખો એવી રીતે એમની સેવા કરો, જેથી કરીને તમારા લાલજી તમારા તમે જમેલા પ્રસાદ જમે, ચા પી જાય, પાણી પી જાય. તો એવા ભક્તોને વરાછામાં છે, આપણે સુરતમાં છે, જામનગર, રાજકોટ ઘણા લાલજી મહારાજ આવી રીતે પ્રચાર દઈએ છે. તો સર્વે ભક્તોને મારે આશીર્વાદ આપવા છે. ભક્તિ કરજો, બળ વધારજો, અનાદિ પૂજા કરજો, સંતને રાજી રાખજો. ભગવાન કે સંત મારું હૃદય છે, સંત આચાર્યના વચનો પાડજો. અને સંત અને બ્રાહ્મણ એના કોઈ દિવસ દ્રોહ કરવો નહીં, આચાર્યનો દ્રોહ કરવો નહીં. ભગવાન કે જો મારા સંતનો દ્રોહ કરવામાં આવે તો મને ઘણું જ દુઃખ થાય છે. ગમે એવી ભક્તિ કરતો હોય પણ જો સંતનો દ્રોહ કરે, ગુરુનો દ્રોહ કરે, તો તે સારું નથી પરિણામ આવતું. જેવી રીતે ફૂટેલો ઘોડાનું આયુષ્ય ઓછું હોય છે, તેમ ઘોઘરા મનુષ્યનું પણ આયુષ્ય જીવન ખોખરવા જેવું હોય છે. તો એવું ન બને. આપણે અનાદિ કૃષ્ણ ભગવાનની સેવા ભક્તિ કરવી, નિત્ય અનિત્ય એવી આત્મનિવેદી ભક્તિ કરવી, ભગવાનનું ચિંતન કરવું, હંમેશા સવારે ઉઠી આપણા ગુરુદેવ સર્વને સ્મરણ કરવું. એનું સ્મરણ કરવાથી તમારો દિવસ સરળ જશે. માટે જેવી રીતે કે માતા પોતાના શરીરના પોષક છે, એવી રીતે સંત ગુરુ તમારા આત્માના પોષક છે. સમય ઓછો હોય જેથી કરીને આપ મારે કહેવાનું એ જ બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આંધ્ર પ્રદેશથી પધારેલા નારાયણ ભગત, આપણી ભાષા આવડે?
हिंदी में बात करेगा ना? हिंदी में बात करेगा, आधा गुजराती में करेगा, आधा हिंदी में करेगा। आपकी भाषा में कीजिए, गुजराती में कीजिए और हिंदी में कीजिए, जो जमेगा वो जमेगा। श्री कृष्ण भगवान जय। गुजराती में बात करेगा तो आगे पीछे होएगा, क्योंकि बहुत दिन हो गए, अभी 20 साल हो गए गुजराती छोड़ दिया, क्योंकि उधर बोलने वाला नहीं, अकेला है, तेलुगु ही बोलता है उधर। हिंदी तो थोड़ा आएगा, हाँ हिंदी में बोलेगा, थोड़ा समझेगा तो समझो, फिर आगे पीछे शब्द ऊपर नीचे होएगा तो अच्छा नहीं है, इसीलिए। प्रगट परा ब्रह्म को सामु भजिंतुरु लोक जनुलंता प्रगटुडु अवतरिंचिनड़ा कनरुई मायनरुलंता दुरजनुला స్నేహముల నుంటివా నిజమేదో నీకు తెలియదురా అనాది శ్రీకృష్ణ నారాయణ శ్రీకృష్ణ వల్లభాచార్య నిన్ను మేము నమ్మినామయ్యా మీ కృప మాకు కలుగనియవయ్యా అనాది శ్రీ कृष्ण नारायण श्री कृष्ण वल्लभाचार्य प्रगट श्री शास्त्री जीरारा प्रगट निन्नु नेस्वरिंतुनुरा प्रगट श्री शास्त्री जीरारा प्रगट निन्नु नेस्वरिंतुनुरा कुंकावलो जन्म में तितिवे कुमार जे नाम मुनि लो मसूर से नाम मुनु जैसे कमरा लक्ष्मी गोपाल देव इंट्ला निवैते जन्म में तिनवो कुंकावा ग्राम मूलोना దేశములోని భక్తులు భూమిలోని ఉన్నరు నీకు అనాది శ్రీ कृष्ण नारायण निन्नु मेमु नम्मिनामैया। ऐसा तो अभी बहुत कीर्तन है, समझेगा नहीं है। अभी थोड़ा बात क्या है, अभी जो भक्तों श्री हरि शरणागति मंडल वाला है उसका पास अभी कोई किराए पे रहता है, कोई को मकान है, कोई को गाड़ी है, कोई पैदल है, कोई साइकिल पे चलता है। लेकिन अभी जो समझने वाली बात यह है, जो श्री हरि शरणागति मंडल वाला भक्तों जितना है, जो ये पैसा देगा कोई दुनिया में नहीं दे सकता है। जैसा अभी पैसा दो कलेजा दो एक बात है, अभी कोई सेवा करता है ब्याज में लाके भी सेवा करता है, ऐसा नहीं समय आया अभी देने पड़ेगा, नहीं देगा वैसा नहीं है। ये अभी हम लोग को क्या है, तेलुगु है, हम लोग को किधर बहुत दूर है, अभी 400 किलोमीटर दूर है, हम लोग उधर से आता है, हम लोग बार बार आ नहीं सकता है, कभी 10 साल, कभी 5 साल, कभी 3 साल, कभी 4 साल, ऐसा उत्सव में आना पड़ता है। ऐसा जय श्री हरि शरणागति मंडल में हमको स्थान दिया हुआ है, हम इसका हमारा कुटुंब समझा हुआ है, इसीलिए हमारा धन्य भाग करता है। तो हम लोग सबको प्रणाम करके इतना ही हम बोल सकते हैं, इतने आगे नहीं बोल सकते, लेकिन सब बड़े बड़े है, हम हमारा समझ थोड़ा कम है, ज्यादा ज्ञान नहीं है। सबको प्रणाम। अनादि श्री कृष्ण नारायण भगवान की जय। હવે પુનાવાળા જયંતીલાલ ભગત બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય। આજે આપણે અહીંયા બ્રહ્મ પેલેસની અંદર
3 દિવસની કથા પારાયણ આજે સમાપ્ત થઈ. કાલે આપણા સમયા મહોત્સવનો 5મો દિવસ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને બ્રહ્મ પેલેસમાં પધરાવી ધામધૂમથી વાજતે ગાજતે ગગનમાં નોબત વગાડી બ્રહ્માંડની અંદર જય જયકાર બોલાવી શ્વેતાયન વ્યાસ મહાપ્રભુનો ધ્વજ લહેરાવશું. એ આપણો શરણાગતિ મંડળનો વિજય ધ્વજ છે. શ્વેતાયન વ્યાસ મહાપ્રભુનો ધ્વજ લહેરાવી એ આપણો હક છે. મહારાજની આજ્ઞા પ્રમાણે શરણાગતિ મંડળ કટક અને કાલે આપણે શ્વેતાયન વ્યાસ પ્રભુનો વિજય ધ્વજ લહેરાવી અને આ બ્રહ્માંડની અંદર જય જય નાદ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના નોબત વાગશે. દેવો દર્શને આવશે. જેના આ મનુષ્ય લોકની અંદર જેના ભાગ્યમાં હશે એમને એ પ્રસાદનો કણકો મળશે અને દર્શન થશે. અહો ભાગ્ય છે આપણા શરણાગતિ મંડળના કે વર્ષોની તપસ્યા મહારાજના સિદ્ધાંત પ્રમાણે મહારાજે આપણને જ્યારે આજ્ઞા આપી ત્યાર પછી આ બ્રહ્મ પેલેસનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત 17 વર્ષ ને 24મા દિવસે થયું. એનું કારણ એક જ કે આપણે 75ની સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, ફૂલવાડી પરમધામ બનાવ્યું, ત્યાં વિજય ધ્વજ લહેરાવ્યો શ્વેતાયન વ્યાસ મહાપ્રભુનો. ત્યાર પછી થોડો સમય ગયો. ભગવાને હમણાં ભક્તોએ કીધું કે ભાડે રહેતા હતા અને આમ રહી છે, પરિસ્થિતિનું વર્ણન કર્યું. તો મહારાજે આપણી ઉપર અપાર કૃપા કરી અને આ મંડળના ભક્તોને મહેલમાં રહેવા સારી એવી તક આપી. ભક્તો સૌ સુખી થયા. મહારાજે તે દિવસે કીધેલું 2/1/86 ના રોજ સવારનો પોર હતો, અંદાજે 8-8:30 વાગ્યાનો સમય હતો. મહારાજ કે કુંકાવાવ જા મંદિર જોવા માટે, મંદિરની જગ્યા, મંદિર બનાવવા માટે જગ્યા લેવી છે, જોવા જાઓ. મેં કીધું મહારાજ મારી પાસે તો ચાવડા પહોંચવું એટલા પૈસા છે ટિકિટના, અને આટલી મોટી મંદિર બનાવવાની વિશાળ જગ્યા તો કેવી રીતે લેવી. મહારાજ કે તું જા. 3 જગ્યા બતાવી મહારાજે કુંકાવાવની અંદર. એમાં એક લોકી ચોકી બતાવી, એ ગામથી પશ્ચિમ દિશામાં કીધી. એક બતાવ્યું જીન, અને ત્રીજી બતાવી ગુંદાવારી વાડી, અને પૂર્વમાં વધારે ઉત્તમ. આ 3 જગ્યા બતાવી. મેં કીધું મહારાજ ટિકિટ જેટલા પૈસા છે હવે કેમ કરું? તો મહારાજ કે, મહારાજ પોતાના ઢાળિયામાંથી બેઠા બેઠા લખતા હતા. આમ મુખારવિંદ ફેરવીને કીધું કે આમાંથી ખર્ચે એ મુહૂર્ત કરશે, આમાંથી ખર્ચે એ મુહૂર્ત કરશે, આમાંથી ખર્ચે એ મુહૂર્ત કરશે. તું જા અને ભેગો મધુને લઈ જાજે. અમે આ આવ્યા અને જોયું, ફર્યા. મધુ ભગત, હું અને કાળુભાઈ કોસંબા વાળા બધી જગ્યા જોતા એમ થયું કે આપણને આ જગ્યા હાથમાં આવે નહીં. ખેતીવાડીની જગ્યા ખેડૂત આપને આપે નહીં. એ વર્ષોને આજે વર્ષો 17 વર્ષ ને 24મા દિવસે આ બ્રહ્મ પેલેસ મંદિરનો પાયો નખાણો, અને આપણા કુંકાવાવના આચાર્ય મહારાજે વરદસ્તે ટીકાવનો ભૂમિપૂજન કરાયું. આવો આ બ્રહ્મ પેલેસનું આયોજન થયું, અને ધીમે ધીમે 6 વર્ષ 3 મહિના અને 8મા દિવસે અહીંયા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. બહુ આનંદની વાત છે.
ભગવાન આપણી ઉપર રાજી થયા, અપાર કૃપા કરી. કાલે આપણે વિજય ધ્વજ રોપવાનો છે. દેશ દેશાંતરથી ભક્તો પધાર્યા છે. દેશ વિદેશથી, ગામડેથી, આજુબાજુમાં, અડખે પડખે દરેક ઠેક ઠેકાણેથી ભક્તો પધાર્યા છે. ભક્તો આ ભગવાનને આંગણે આપણે આ અવસર માંડ્યો છે. આજે કોઈ પણ ભક્તોને કોઈ પણ જાતની સુવિધાની ખામી રહી ગઈ હોય, જેવી કે પાગરણ ન મળ્યું હોય, પીવા માટે જળ વેલા મોડું થયું હોય, ઓછા આટલું થયું હોય, જમવામાં થોડી તકલીફ થઈ હોય, તડકો મળ્યો, તડકો પણ ગરમી સહન કરવી પડી હોય, જેવી અનેક નાની મોટી થોડી થોડી તકલીફ થઈ હશે અને થઈ હોય, તો ભક્તો આપણે અહીંયા આપણા બાપને આંગણે પધાર્યા છે. કોઈએ એનું હર્ષ શોક ન કરવો. આપણી ઘરે આપણે આવ્યા છે. આ કાર્ય આપણું છે. બાપની ઘરે કોઈને આવકારની જરૂર ન હોય તેમ થોડું ઘણું ઓછાતું થાય તો આપણે સંભાળી લેવું. કારણ કે કુંકાઓના ભક્તો રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે. 500 સ્વયંસેવકો લગાવ્યા છે ગામની અંદરથી. છતાં પણ ભક્તો હજી કોશિશ ચાલુ જ છે. બને એટલી સુવિધા આપવા માટે તત્પર થઈ રહ્યા છે. આ કુંકાવાવને આંગણે આવો મહા મહોત્સવ ઉજવાય છે અને આવતીકાલે આપણે શ્વેતાયન વ્યાસ મહાપ્રભુનો ધ્વજ લહેરાવવો છે. થોડી તકલીફ પડશે, કઈ વાંધો નહીં. આ બીજી વખત નહીં મળે, આપણે મનુષ્ય અવતાર પણ નહીં મળે અને આ પૃથ્વી ઉપર આવવું પણ નથી. ભગવાનના ધામમાં વિરાજમાન થવું છે ભગવાનની સાથે. ભક્તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મળી ગયો છે. એ હવે પછી આગળનો કાર્યક્રમ આપણે અહીંયા વિઠ્ઠલ ભગત બતાવશે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આજે રાત્રે સાંજે ભજન સંધ્યા શ્વેતાયન ગ્રુપ ઘનશ્યામનગર તરફથી ગીતાબેન પટેલ, વૈશાલીબેન ભુવા અને કેતનભાઈ દવે, પછી એક અમદાવાદથી હાસ્ય કલાકાર કિરણ કુમાર આવ્યા છે. આપણે દરેક ઉત્સવમાં આવે છે તો એનો પણ સાંજે કાર્યક્રમ છે. તો દરેક ભાઈ બહેનો ગામમાંથી પધારશો અને ભક્તો તો અહીંયા છે જ. તો સાંજે આ કાર્યક્રમ છે. બીજું, ગામમાંથી પધારેલા દરેક બહેનોને ખાસ વિનંતી કે કાલે ગામ જમણવાર હોય, પોતપોતાને ઘેર જે કાંઈ છાશ હોય, બપોરે તો ઘેરે જમવાનું નથી, તો છાશ કેન્દ્રના જે સ્વયંસેવકો છે તમારે ઘેરે આવીને છાશ લઈ જશે. તો દરેક બહેનોએ છાશ આપવા વિનંતી. અને બહારથી કોઈ ભક્તો આવ્યા હોય તો એમને એ વિનંતી કે તે પોતાને ઘેરથી બહેણીમાં અહીં છાશ લેતા આવે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ, તુમરા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ચાલો કોઠીજીને લઈને
નારાયણ વ્યાસ